વસ્તુ મૂકે નહીં. સિસ્ટમ કામ કરી ગઈ. એપલનો ફોન બ્લેક કલરનો છે, 5 સેકન્ડ ઊભા રહ્યા અને ફેરવી નાખ્યો એટલે ફરી પાછું એ એપલની સિસ્ટમ લાગુ પડે કે આને ફોન તો ગમ્યો છે, કલર નથી ગમ્યો, બીજો કલર બતાવો. કે સતત શીખવાની ડિગ્રીથી શું થાય છે, તમારામાં નોલેજ આવે છે. નોલેજનો પાવર એટલો બધો છે, એટલો જબરદસ્ત છે કે અંબાણી પરિવારની દીકરીના લગ્ન હોય અને ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર સાધુ સંતો જમવા બેઠા હોય અને અંબાણી આપણી ભાષામાં હું કહું તો એમ કે શાહરૂખ અહીંયા લે, દાળ લઈ લે, ઐશ્વર્યા લસણિયા બટેટાનું શાક લઈ લે, પીરેશ. એક સેલિબ્રિટીને લાવવા માટે, અહીંયા બોલાવવા માટે, એક સેલિબ્રિટીને બોલાવવા માટે કામઠામ કેટલો બધો કરવો પડે. એની પાસે શાક ને દાળ પીરસાવે અને પીરસે છે કોને? સાધુ સંતો બધા બેઠા છે ને. અંબાણી પરિવારનો આ લેખ પેપરમાં આવેલો ને મેં વાંચેલો. ત્યાં દુનિયાને મેસેજ આપે છે કે જે જ્ઞાની લોકો બેઠા હોય ને ત્યાં પૈસાવાળા પાણી ભરે છે. નોલેજનો એટલો પાવર છે. જેની પાસે નોલેજ છે, બોલવા માટે બે શબ્દ નથી, આજની વાત નથી. અરે આપણા દીકરા આપણી વાત ન સાંભળે, શું કામ? નવી વાત નથી આપણી પાસે. એટલે કંપનીમાં શેઠિયાનું કોઈ સાંભળે નહીં. શું કામ નથી સાંભળતા? એની વાત શેઠિયો બક 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 કરે, એના કર્મચારીઓ હું સાંભળે. સ્કૂલ મેનેજમેન્ટ આજે તમે અહીંયા શું કામ, મને શું કામ બોલાવ્યો? કે મેનેજમેન્ટને ખબર છે કે રોજ એક નવા નોલેજની જરૂર છે, રોજ એક નવી પર્સનાલિટીની જરૂર છે. નવું નોલેજ સર્કિટ ફિટ કરો. સૌથી મોટી દુનિયાની અંદર ડિગ્રી છે કે સતત શીખવાની જિજ્ઞાસા જો એ હશે તો તમારી આજુબાજુમાં ભલે વિદરજી ન હોય, તમારી આજુબાજુમાં ભલે કૃષ્ણ ન હોય, તમારી આજુબાજુમાં ભલે સલાહકાર ન હોય, પણ રાઈટ ટાઈમ ઉપર તમારે જે વસ્તુની જરૂર હશે ને એ ટ્રાફિકવાળા જીવનના ટ્રાફિકવાળા સમયની અંદર પણ કૃષ્ણને અર્જુનને ગીતા કહેવી પડે. શું કામ? અર્જુનની અંદર જિજ્ઞાસા હતી. એ ટ્રાફિકવાળા સમયની અંદર પણ તમને કોઈ પણ ફરિશ્તો બનીને તમારી હેલ્પ કરી જશે. ખાલી જિજ્ઞાસાને જીવતી રાખજો. એને જીવતી રાખવા માટે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે આજનું નોલેજ કાલ નહીં ચાલે. આજે પ્રાપ્ત કરેલું નોલેજ જે ઊભું છે એ કાલ નહીં ચાલે. એક સમય હતો કે જ્યારે મહાનમાં મહાન ગણાતો ચિમ્પાન્જી, કે સૌથી મોટો ગણાય દુનિયાની સ્ટાર્ટિંગ શરૂઆત, કે જ્યારે ચિમ્પાન્જી હતો એ બેસ્ટ લીડર ગણાતો, એ મોટો માણસ ગણાતો. ત્યાંથી એ પછી દુનિયાની બીજી ઉત્ક્રાંતિ એટલે પ્રોગ્રેસ થઈ, આ દુનિયા આગળ વધી. તો એ જ સમયની અંદર, એ જ ઉત્ક્રાંતિની અંદર કે જે માણસ પાસે જમીન છે, ઘેટા બકરા છે, માલઢોર છે, એ બેસ્ટ ગણાય. ત્યારે આવું કંઈ હતું નહીં. બુદ્ધિ નામનું તત્વ નહોતું. જ્યારે દુનિયા સ્ટાર્ટ થઈ ત્યારે ધીમે ધીમે માણસ રહેતો થયો, વસતો થયો એટલે ખબર પડી કે બુદ્ધિ નામનું કંઈક તત્વ છે. એટલે જેની પાસે બ્રેઇન હોય એ ડરતો બીતો માણસ શરીરની સાથે થોડી થોડી બુદ્ધિ ચલાવવા માંડ્યો. એટલે એને એમ થયું બુદ્ધિથી કામ થાય છે. થોડી બહુ નહીં, કારણ કે પહેલાં તો માનસિકતા એવી બનેલી અને પછી ઊંધું થઈ ગયું, શરીર ઓછું ચલાવવા માંડ્યો અને બુદ્ધિ જાજી ચલાવવા માંડ્યો. એક માનસિકતા બેઠી. તમને એમ લાગે છે કે આ માનસિકતા જે બેસે છે આની ઉપર કરોડો લોકો, આખું વર્લ્ડ આની ઉપર કામ કરે છે. જેમાં તમારા અને મારા જેવા લોકો છે, સામાન્ય લોકો, એ આમાં કંઈ પણ વસ્તુ નથી કરવાના. આની અંદરથી આપણે આપણી જાતને જોવાની છે કે એ માનસિકતાના ગુલામ આપણે નથી. આવા સાધુ સંતો બેઠા, એવા કેટલા સંતો આવ્યા, કેટલા ફિલોસોફરો આવ્યા. અરે 100 વર્ષ પહેલા એક પણ ડિપ્રેશનની બુક જ નહોતી. 100 વર્ષ પહેલા કોઈ બાળક તમે સાંભળો કે આપણા બાપ દાદાએ કોઈ આત્મહત્યા ભણવા પાછળ કરી? 100 વર્ષ પહેલાની બુક તમે મને ગોતીને બતાવો. ચાલો 70 વર્ષ પહેલા કોઈ મોટિવેશનનો કાર્યક્રમ ગોતો, મને બતાવો કે ક્યાંય મોટિવેશનના કાર્યક્રમ થતા હોય. તો આ 70 વર્ષમાં શું કામ આવ્યું? આ હું તમને એટલા માટે વાત કરું છું કે તમે 10મા ને 12મા ધોરણની એક્ઝામ જે આપો છો એ જીવનની એક્ઝામ નથી. આ દુનિયાનું ચક્કર કંઈક અલગ રીતે ચાલી રહ્યું છે. જે ચક્કરની અંદર એને સમજવું જરૂરી કે જે સમયે દુનિયાની એક માનસિકતા બને છે ને, એ માનસિકતાની અંદર જે વ્યક્તિ બેઠો નથી, સાંભળજો, જે વ્યક્તિ બેહતો નથી, સ્ટુડન્ટ વર્ગ હોય, શિક્ષક વર્ગ હોય, વાલી હોય, એ માનસિકતામાં જે વ્યક્તિ બેહતો નથી એ વ્યક્તિ એટલો પીડાય છે, એટલો પાછળ રહે છે કે એની કોઈ સીમા નથી. 20 વર્ષ પહેલાં તમે મેં એવું સાંભળ્યું હોય કે આપણા ગામડાની અંદર એક બંગલો બનાવ્યો કોઈ સોનીની દુકાનવાળાએ, બરાબર, અને એ સમયે બંગલો બનાવ્યો હોય એવો બંગલો આજુબાજુમાં ક્યાંય ન હોય. તમે મેં જોયું હોય કે એ વર્ષો પહેલાં કોઈ શોપ બનાવી, દુકાન બનાવી હોય, તો એ સમયની અંદર દુકાન બનાવી હોય તેવી દુકાન કોઈ બનાવી ન હોય, પણ એ દુકાન એમનેમ છે, એણે ચેન્જ કર્યું નથી. શું કામ?
કે દુનિયાની માનસિકતા સાથે એ ચેન્જ થયો નહીં. વર્ષો સુધી ચાલતી પેઢીઓ છે એમને પડી છે. દુનિયાની અત્યારની માનસિકતા હું તમને એ કહું છું, સાંભળજો વાલીઓ બધા બેઠા છે. એ માનસિકતામાં જે બેસે છે એ રાજ કરે છે. શું કામ? એમેઝોન નામની કંપની છે, નથી દુકાન કે નથી કોઈ વસ્તુ, બરાબર? શું કામ? આજે મોટી મોટી પેઢીઓ છે એની કરતાં પણ વિશ્વની ફલક ઉપર છે. વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની છે ઉબર, બરાબર? જે સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની, એની ગાડીઓ નથી, એના કરતાં કરોડો ગાડીઓ બીજાની. એક હતું બળ ને બુદ્ધિ, પછી ખાલી બુદ્ધિ, પછી એક સિસ્ટમ આવી અને અત્યારે નવી માનસિકતા છે. બાળકો બધા બેઠા છો, હું તમને ખાલી કહું છું, એક નવી માનસિકતા બની રહી છે કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય આવી ગયો છે. રોબોટિક દુનિયા થવાનું. તમને હું કહીશ તો તમને એમ લાગે કે આવું બનશે. આજે તમે વિચાર કરો છો કે આજે 10માની પાસ કરવી છે પરીક્ષા, 12માની તમે પાસ કરી નાખી અને એ તમે 91% લાવ્યા, બરાબર? પણ 5 વર્ષ પછી એની જરૂર નથી તો શું કરશો? હું જ્યારે ભણતો ત્યારે મિકેનિકલ એન્જિનિયર, મારે એડમિશન લેવું હતું મિકેનિકલની અંદર. મારી મેરિટ સારું નહોતું એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર મને આવ્યું. સુરતની અહીંયા ભગવાન મહાવીર કોલેજમાં મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું, ઈસીમાં મળ્યું. મેં કાંઈ નહીં, એન્જિનિયરનો થપ્પો મારવાનો છે, આપણે ભણવારે કોઈ લેવા દેવા નથી. સાંભળજો, કારણ કે સિક્કો મારવાની એક માનસિકતા. એ સમયની અંદર સૌથી બેસ્ટ ગણાતું ઈસી, એનથી ડાઉનમાં ગણાય મિકેનિકલ, એનથી ડાઉનમાં ગણાય ઇલેક્ટ્રિકલ, એનથી ડાઉનમાં સિવિલ ગણાતું. એ સમયમાં એક બાળકે મને કીધું હતું, મારું ખોપરું હલી જાય છે ત્યારે હું યાદ કરું છું, ત્યારે એમ કીધું હતું કે દેશ આગળ વધવાનો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટું થવાનું છે, આ ઈસીનું કાંઈ નહીં આવે. તે સમયે સારામાં સારું મેરિટ હોય તો ઈસી ગણાતું અને ડાઉનમાં ડાઉન સિવિલ. મને એ માણસે એવું કીધું હતું કે દુનિયા આગળ વધી રહી છે, રોડ રસ્તા બિલ્ડિંગો બધું બનશે કે નહીં, એન્જિનિયરોની જરૂર પડશે, સિવિલ એન્જિનિયર. એનું સારામાં સારું મેરિટ હોવા છતાંય એના મા બાપના વિરુદ્ધ જઈ એણે વિઝન જોઈ લીધું. બાળકે એણે સિવિલ લીધું હતું. અત્યારે હજારો કરોડના કામની કંપની પોતાને છે. જો તમારું બાળક શ્યોરિટી સાથે, આ સૌથી મોટો ગુનો છે જો તમે આનાથી મોટો બાળક સાથે કોઈ અત્યાચાર હોય જ નહીં. તમારા બાળકને એકદમ વિઝન ક્લિયર છે કે ભવિષ્યની અંદર આ વસ્તુ બનવાની છે અને વર્તમાન સ્થિતિની અંદર જો કદાચ નુકસાન થતું હોય, પણ તમારા બાળકને ખબર છે કે 10 વર્ષ પછી આ દુનિયા સર્જાવાની છે ને એમાં એ ઊભો રહેવા એકદમ ક્લિયર છે, તો ભલે ગમે એટલું નુકસાન થાય, તમારા બાળકના હૃદયને ઠેસ ન પહોંચાડતા તમારું બાળક 100% સફળ થાય. કારણ કે એણે જોઈ લીધું છે આ વાલીઓની સૌથી મોટી જવાબદારી બને છે. આવું હું માનું છું. પછી તો આપનું જે હોય તે ભવિષ્ય બાળક જોઈ શકે છે, કારણ કે એના હાથમાં ઇન્ટરનેટ છે, એના હાથમાં મોબાઈલ છે, એના હાથમાં દુનિયા છે. તો અહીંયા વાલીઓ બેઠા છે, એને ખાલી એટલું જ કહેવા માગું છું કે તમારા બાળકો છે એ પરીક્ષા મોટી નથી, તમારું બાળક મોટું છે. એ તમને નહીં કહી શકે કારણ કે કનેક્શન ઘટે છે. ઇમ્પોર્ટેન્ટ એ નથી સાહેબ 11 વર્ષની ઉંમરમાં એને પૂછવામાં આવે કે તારે શું બનવું છે. જે બાળક પાસે વિઝન ક્લિયર છે કે મારે દુનિયાનો સૌથી મોટો વર્લ્ડ ચેમ્પિયન ચેસની અંદર બનવું છે, વિશ્વનો સૌથી નાની ઉંમરનો ચેસ ચેમ્પિયન આપણો ભારતીય ગુકેશ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. વિશ્વના આનંદ પછી એમણે રેકોર્ડ તોડ્યો, પણ જો એના ફોલ્ડરમાં, એની સિસ્ટમમાં એના મા બાપે દખલગીરી કરી હોત સાહેબ, મરી જાત બાળક. કારણ કે ચેસ ચેમ્પિયન બનવું એ વિશ્વની અંદર એવું મનાય છે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી વ્યક્તિ એ છે, તો એ ન બની શકે સાહેબ. આપણું બાળક કોળી પાટી છે, આપણે જે લખીએ ને એ લખાય એમ છે. રિફ્લેક્શન છે, રિફ્લેક્શન. આ પેરેન્ટિંગનો કાર્યક્રમ નથી, પણ હું ખાલી એટલું જ કહું છું કે જિંદગીમાં તુલના કરવી નહીં. ધેટ્સ ઇટ, બસ. મારું છે, અને તુલના કરવી હોય તો પટારામાંથી આપણું રિઝલ્ટ કાઢવાનું, જોઈ લેવાનું કે આપણે ક્યાં હતા, એ જોઈ લેવાનું. સાહેબ ઇંગ્લિશ ન બોલે તો શું થઈ ગયું? ઇંગ્લિશ નથી આવડતું તો શું થઈ ગયું? અહીંયા આપણે એ પ્રોબ્લેમ છે મેનેજમેન્ટનું કહું કે ઇંગ્લિશમાં કાંઈ ભૂલ થાય તો આપણે હાસ્યાસ્પદ થઈએ છીએ સાહેબ. હકીકત તો ગુજરાતીમાં ભૂલ થાય તો આપણે હાસ્યાસ્પદ થાવ છે. આપણી ભાષા ગુજરાતી છે, માતૃભાષા. દુનિયાના તમામ મહાન લોકો પોતાની માતૃભાષામાં ભણ્યા છે.
દુનિયાના તમામ મહાન લોકો, આલ્બર્ટ આઈન્સ્ટાઈન લઈ લો, કલામ લઈ લો, દુનિયાના, કારણ કે તમે જે તમારી ભાષામાં સમજી શકો છો એ બીજી ભાષામાં તમે સમજી નથી શકતા. એટલે સાહેબ આપણી ભાષા ગુજરાતી છે. ઇંગ્લિશ તો ટેલેન્ટ કહેવાય, હું એને ભાષા ગણતો જ નથી. એટલે શબ્દો નથી, હું એને ગરીબ ભાષા ગણું છું ગુજરાતી કરતાં. ભલે અહીંયા ઇંગ્લિશ મીડિયમ આપણે ભણાવાતું હોય છે, પણ ગુજરાતી તો ગુજરાતી ભાઈ, ગુજરાતી ગુજરાતી. હો ભાઈ, હવે આ તાળીઓ ગુજરાતી મીડિયમ વાળાએ પાડી, આવું મારે થાય. પણ ગુજરાતી મીડિયમ વાળાને હું કહી દઉં કે ગુજરાતી ભાષા આપણી છે, એ આપણી છે. પણ સાહેબ જો તમને ઇંગ્લિશ ન આવડ્યું ને તો 52 બહાર કોઈ ઘરવા નહીં દે. અંગ્રેજી ભાષા શીખવાની, ભાષા 10 શીખવાની, હું એમ કહું છું. પણ ગુજરાતી આપણી છે, ગુજરાતી આપણી, કારણ કે સપના ગુજરાતીમાં આવે, ઇંગ્લિશમાં ન આવે. આપણી ભાષામાં સપના ગુજરાતીમાં આવે. એટલે કહેવાનો મતલબ એ છે